આ ભેંસનું જેટલી બધી હાચવી છે ને તાને અમર તૈયાર થઈ છે. કારણ કે ઓના પાછળના પાછળ જાય છે એટલા પાપડીના કોતરા એટલું સાગરદોન ખવડાવ્યું છે. ઓના પાછળ તો ઘણો ખર્ચો કર્યો છે. વી કોઈ એમને તૈયાર નહીં થતી કોઈ ભેંસો. એના પાછળના પાછળ રહેવું પડે છે ને તાને તૈયાર થાય છે. એટલી આ ઘડીની વાત જોઈ રહ્યો હતો એ ઘડી આજે આવી જઈશ. ના હોય તો કોઈ ગ્રાહક બોલાવવું પડશે. આમ તો વેચવાનો ઈરાદો નતો પણ આ જાનવર વધારે થઈ ગયો છે અને મારા પાસે થોડો ખર્ચો આવી ગયો છે. એ ખર્ચો નીકળી જાય અને બે કોમ થઈ જાય. જાનવર ઓછું થાય રાગ રાગ પછી લાવશું. ગમે તે કરવું પડશે અને વેચવું તો પડશે પણ ઘરાક ચોક મળી ગયો હોત ને તો સારું હતું. મને તો બેસ્યામાં હોય કોઈ નહીં આ ભેંસ તો વેચવાની સમ તૈયાર થઈ જઈ છે. કપૂર હા આ ભેંસ તારે વેચવાની હે? એટલે વેચવાની જ છે કે ડો વધી ગયો છે એટલે. એટલે હાથે બની પોચ ના હોય તો માપનો લાયક પણ પછી વેચવાનો ના વેચવાનો કર્યો. એટલે જે હાચવા ને એને ખબર પડે છે. તમે તો લાઈન શીલા બધો છો પછી સાર પૂરો કરો છો પાપડીના કોથળા ખવડાવો છો. જ્યાં તૈયાર નહીં થઈ એના પાછળ ઘણો ખર્ચો કર્યો છે. અને આ ડોવું ખરા ને આ જોજે કેટલું રૂષ્ટ પુષ્ટ છે. તમારે તો બેજોના ખાડા મોટા મોટા. પણ મારે તો મૂચો કદી લેવા જ જવું સાર. હા આની કિંમત કોઈ ઓછી નહીં આવે. આ 80,000 ની ભેંસ છે કોઈ જોજો નહીં. આની બધ જવા દેજે કપૂર. હા. મારે એક અગવતી ઓન લેવાની છે ભેંસ. ઓવો લેવાની છે તાણે હું એ ઘણા ખોલતો હતો. અને કિંમત હું મેલી હે? કીધું તો ખરા 80,000. કોણના પડદા તૂટી ગયા છે કહું. 80,000? ઓહો અલે આ કપૂર 80 તો ના આવે લે. એ તું ઘરાક થી લે. અલે ગરાક નહીં પણ જોઈએ તોય ખબર પડે. અરે ડફોર આ બીજો ની ભેંસો નહીં. આ ભેંસ ગફૂર ની છે. કોના પાછળ કોઈ નહીં જોતા મજૂરી કરી જોયા એના પાસે પેલી મકાઈ કેટલી બધી વાઈ છે. વીઘો તો યા ખવડાવવા જ વાઈ છે. અને પાપડીના કોથળા ઘરમાં જોયા છે કાંઈ ખવડાવી દીધા છે. અલે ગફુરિયા પણ આ તો કોઈ હાથી નહીં ભેંસ છે ભેંસ. વાત કરી હતી. જો તારા લેવી હોય ને તારા હગાને તો બોલાય બાકી વધારાનો યા ઓય તાવરો કૂટે નહીં. તાવરો ભરો હોય નહીં બોલ્યો હું. અલે પણ જે કિંમત થાય એ જ થાય. પણ તું તો લાખ રૂપિયા મિલે તો કોઈ લાખ રૂપિયા ના આવે. હો ના આવતા પણ તારે લેવાની હે. મારે નહીં લેવાની હગાને લેવાની વાત કરું યાર. જે આજે હગા ફોન કરું એવાનો. આજે વાત કર લેવી હોય તો ને ક્યાં ઘણા છે કોઈ. આ તો તું હતો ને કે મારા પાણા એને ઘરાક બોલાવાના હતા દિલ્હી થી. હાલ બોલો ને. હેલો હા એ હગા આપણે ભેંસ લેવાનું કહેતા ને તમારે. આ અમારા ગામમાં ભેંસ છે અને કિંમત તો 80,000 કે પણ એ તો થઈ જાય 70,000 આજુબાજુમાં. આ દિશાના આવો તમે? આ બાજુ નીકળેલા તમે? હા હાલ ના હાલ આવો છો? અરે આવી જો ને તાણે. હાર હું એકડ જ છું. આ ગફુરજી ખરા ને એવાના ઘેર જ છું. એવાને ભેંસ વેચવાની હતી. હાર આવી જો હારો. હા હા જો ભાઈ 70,000 કિંમત કીધી. આ 70,000 ની કોઈ ભેંસ નહીં બરોબર. એટલે ગફુર એવાને ગમશે ને તો 80 ના 90 વાળશી. પણ મારી કિંમત માંથી એવું જ લાગે કોના 70 જ આવશે. અરે 100 ફૂટ છેટા હશે ને તોય ગમી જશે. કહેવાની જરૂર જ નહીં. કારણ કે ભેંસ જો આ એવો માલ છે આપણા બહાન. અમારા હગો કરણ આ બાજુ આવેલા હોય ને ફટ દઈને આવી જ જોય. જલ્દી આવી જા. અરે સો ફરવાની જરૂર હતી. ઓન કીધું હોય તો એવું કીધેલું હતું એટલે તો ફોન કર્યો. અરે હું વાત કરું આ શું તે દૂધ દહીં ને છાશ કોઈ છે ગલ્લાની દાડામાં 2 વખત તો દવાખાન જોઈ છે. ઉતરો ખાધા મરી જાય છે ગલ્લાની છાશ ખાઈ ખાઈને. અરે યાર મને વહેલા ફોન કર્યો હોત ને તો વહેલા ભેંસ ચલાવી દીધી હોત. પાછું ડોક્ટર ને કીધેલું કે દૂધ ઉપર રહેજો પણ હું હાલ સાસ ઉપર જ રહું છું. છાશ ઉપર ને છે બોલ રવાય. ફોન ના કરવો પડે. ભેંસ છે, કેવડો છે? મારી ભેંસનું દૂધ અમૃત જેવું છે. લેલો મેવો. એટલે જ એ આવ્યા છે. કપૂર એ બધું જવા દે ભેંસ બતાવ્યા. એ જો આ જા આપણી ભેંસ જોઈ લો. એકદમ ચકોરા જેવો માલ છે. જો જોવું પડે એવું નહીં. 80,000 મેલી છે કિંમત. બરોબર. જોઈ લો કોઈ ખામી નહીં હો. લગી રહી કોઈ ખાડો બાડો નહીં. એકદમ જોઈ લેજો કમ્પ્લીટ. કમ્પ્લીટ.
અરે જોવું પડે એવું જ નહીં. એટલે ભેંસના દૂધ જોવા પર યાર સાર ખાઈએ કે એવી શકે એ નહીં. દોતરી દૂધ નહીં કાઢવાનું. દોતીથી દૂધ ને પણ એટલે સાર મહેમાન. ખાય તાનું દૂધ કાઢશે કે? શું કિંમત મેલી છે? કીધું તો ખરા 80,000. ઓહો, complete હો. ગરીબ તો છે. ટોકન નેચર રાખતા હતા કહું, હા? ટોકન નેચર રાખતા રાખું ભેંસ. ના ના ટોકન એટલે ભેંસ રે. મહેમાન કિંમત જોઈને બોલો. બેસન જેવડી ભેંસ છે ને 80,000 બોલો છો. અરે મહેમાન તમે યાર કેવી વાત કરો છો? આ ભેંસને એટલી હાચવી છે યાર મી. અરે ભેંસો ઘણી જોઈને છે, અત્યારે જોઈને આયા. આટલી ઊંચી ભેંસો છે, મારા ખભા આવે છે. આ જોજો ભેંસ. આ બની ની ભેંસ છે યાર. આ બેસન બરોબર ભેંસ થાય યાર ગધેડા જેવડી. એ. અને તમે કિંમત તો હાથી જેટલી કરો છો. કિંમત તો બોલવી જ પડે કે યાર. કેવી વાત કરો છો મહેમાન તમે? ભેંસ કોઈ એમના જો છે યાર. ખાલી પૂરા ઉપર નહીં રાખી. એના પાછળ ઘણું ખવડાયેલું છે પાછું. હા તે ભેંસો તો તાર રોટલા ને એવું નાખો દાળ ભાત ને સાર જ ખોય અને આ ખોળ. વાત આવજો. એ કપૂર. ભેંસ તો હારી છે. ભેંસ તો હારી. પણ આપણે કેવું પડે. કેવું પડે વાત સાચી આ પણ પાડી કિંમત રી તો છે જોવાય મહેમાન. ના ના હજી તૈયાર જ છે. તૈયાર છે. ઓ તો બાજુ નહીં. હા, ના બરોબર. યાર. એ ઓય ઓકે હું કયો યાર કિંમત તો જોવાય નહીં 80,000 રૂપિયા કિંમત કી છે. વાકઈ કિંમત તો ધણી બોલો. અત્યારે લેવા બેઠા પછી બધું થાય. ના. આટલો રસ્તો નીકળે. હું તો શું કહું એટલો રસ્તો કાઢ નાખો 50,000 વાળું જ લઈ લઈએ. મહેમાન હા બોલો ને. આ બતાવો. આમ તમે હગા છો, બધા હગા ભેગા છે છીએ. હા. ના હોય તો પતાની આલી એ, દો. એ, શી વાત કરો છો યાર? 50,000 તો કોણ ખવડાવ્યું છે? તું યાર લઈ જા કોડા જેવા છે કહું બે દેના. એટલે આ ગફુર આજકાલના વેપારી નહીં યાર. મહેમાન આયામથી જેટલી વેપાર ભેંસો જોઈ કર્યો. નથી, તમારી એકલી ભેંસ નહીં જોઈ. તમારે યાર લેવી હોય તો લ્યો. યાર સિંહ 75 આપી દેજો. બાકી યાર 50 તો ના પોહાય યાર. પોહાતી છે ભલા માણસ. નહીં ઉતરે ઘણો કાઠો થાય. આ પૈસા પાણી તો કાઠો ને તો જો લેજો. લાવજો પૈસા મારા પાસે લાવ. શું કે છે? 75 કે છે. થોડું ઘણું આગું પાછું થયું આટલો તો વચલો રસ્તો નીકળી જો. ભેંસમાં કોઈ ખમી નહીં, પણ ધણી ઉતરતો નહીં. જો થોડો ઘણો ઉતરે ને, હાલ 500 બોનું આલી દઉં. તમે ગમે તે કરો પણ ભેંસને લેવાની તો સા આપણે ગમે તે ઉતારો. ત્રણ દાડાથી ફરીએ છીએ ને, આટલી બધી ભેંસો જોઈ પણ આના જેવી ભેંસ જોઈ નહીં જોઈએ હજી. હા હા એટલે તો કહું છું તમે ગમે તે કરીને ગોઠવી દો. દૂધની હશે. મહેમાન હા. જજો. જ્યાં વેતરમાં કેટલું દૂધ હતું? 8 લીટર. 8 લીટર. તાણ? 8 લીટર દૂધ હતું ચા વેતરમાં. આ હા. વેતરમાં વધારે તો નહીં, પણ 8 લીટર તો કાઢે કે ના કાઢે? 8 લીટર તો કાઢો. ભેંસ લીધા જેવી છે પણ આમ મહેમાન ગમે તે કરી વચલો રસ્તો કાઢો આપણે લઈ લઈએ. કશો વાતો નહીં. બોલો ગમી? ભેંસ ગમી છે પણ ભાવમાં હરખાઈ નહીં થતી. ભાવ તમે 75 કહો છો, પેલા 50 કીધું. આમાં મારા વટલો રસ્તો છે ના કરવો. મહેમાન આ તો તમે હાચવશો ને એટલે તમે જોજો ડબલ કિંમત આવશે. અમારો જમાવો ને. હું તો ગયો. હું કહું છું ના હોય તો 55 માં જવા દો, બરોબર જાય છે. કોઈ 60 માં નહીં લે. ના એ ઘેર રહેશે ને એ ચાલશે. બાકી 55 માં નહીં. ના યાર બરોબર જાય છે. ખોટી વાત ના મોટું કરતા. ધોવા જવા નહીં હો. એ તો ઘેર રહેશે ચાલશે કીધું. મોટું ધો તો જાઉં છું. વિવાઈ જાય તો કોઈ નહીં ચાલે. એક કામ કરો આમ તમે હગા છો ના હોય તો 70 માં જવા દો આપજો. ના, નહીં પોહાય એવું. હા? નહીં ખમી શકાય એવું નહીં. તો- ધણી તો રૂપિયો ઓછો ના થાય. ઘેર દોવા માટે એ લઈ કપૂર, જવાની હા. છે. આમ જીન ચકામાં મારા હગા હે યાર. હગા છે આમ છૂટછાટ. કશું થાય એવું નહીં. હું બોનું લાવું પાડો. લાવજો બોનું લાવો. શું કે? લાવો ને તમે. હું કરું છું એ તો. લ્યો. લ્યો શું છે? તમારું ઈ રહ્યું ને અમારું ઈ રહ્યું. ના પેલા યાર કિંમત કયો. પકડો ને તમે. પણ કિંમત કીધા કરી યાર હું ના પકડું યાર. 55,000 ગોળ પેલા- બોલ. એ, 55. ના યાર 55 માં તો ના પાડજે યાર. 55 માં ના સેટ થાય યાર. તું જોતો ખરા ભેંસ. બરોબર છે મહેમાન, જવા દો. ના. બરોબર જાય છે. ના, એ તમે કપૂર. રહેવા દેજો. તમે કુટો યાર કાલે આગુ પાછ થાય ને તો તું મને કી એના કરતી હગા તમે કિંમત કરો હું જવું હો. એ, મહેમાન મહેમાન નહીં પાડે. હું કઉ છું 55 બરોબર છે. જવા દો સોના મોના. મોટું ધોવા જવા નહીં. વહી જશે તો કોઈ નહીં લે. વાત સાચી છે પણ યાર મેં હાચવી એનું પ્રમાણ તો રાખવું પડે. બરોબર છે. લ્યો એ. 55 ગોળમોળ. આ ચોખ્ખે ચોખા રૂપિયો પાછો નહીં લેવો. તમે- દાદા ગટે નહીં લેવી. જો બસ લોચા માર્યા. કશું લોચા નહીં મારા. બરોબર છે 55,000. આહા. આવા બાજુ શું કીધું કે? સોના મોના આવી ભેંસ તો મળે નહીં. ઊનનો વર હાથા છો ને એટલે 5 લાખમાં વેચા હે. શું વાત કરો? ઓવે. અને નતો ઉતરતો 75 થી નેચ જોર જોરેથી પોહેટ કર્યા. મેં કીધું પકડાટ પોહેટ પોહેટ કરે? અરે 5 લાખની થઈ ઉભી રહ. સારું કર્યું પોહાટમાં તો આવી લાવજો, ગયો લાવ પૈસા લાવ. પૈસા લાવ. ઉભા રહો. શું છે? આરે 70 છે. એટલે કશો પોચ વાંધો નહીં. કાઢી કાઢી લ્યો. કમ્પ્લીટ છે ને? અરે, તમે complete આગા છે. જતા રહો.
નક પાછા હમણાં આખું પાછું તો પૈસા વધારે ના, ના, પાડી હું ભેંસ જોઉં કેટલા હા, તમે જો. પૈસા પડતા હો. કશો વાંધો ને જો હું ગણીને હાલ દઉં હળો. જોયું કોક તો કરવું જ પડે એકદમ ગરીબ છો, હો. 10 કાઢી લેવા દે. મહેમાન હા, બોલો. આવો અમે કોઈ જોયા જેવું નહીં હગાની બેચ છે કોઈ ખોમી ના હોય કમ્પ્લીટ છે ગણી નાખો 54,500 હા, બરોબર 54,500 આ ખરા ને હા. અને 500 બોના માલે હા, થઈ ગયા થઈ ગયા, 55,000 થઈ ગયા. ગણી લે હો કાલ આગુ પાછું ના રહે ના ના આ તો પૈસાનું કામ કાજ વાત સાચી છે તમે આલે કાલ દાડા શેરી 500 ઓછા લેખરી કે મહેમાને ઓછા લે ભાઈ, કમ્પ્લીટ આલે હું હો તો- કહું છું ના હોય તો ધાનાગઢ લઈ લો આપણે હાલો. હા ની તમારે ખબર ના પડે ચોખ્ખે ચોખ્ખું કર્યું છે ખબર નહીં પડતી એવું છે ઓહો કશો વાંધો બહુ નહીં. રૂપિયા ઓલે હું મોટું તો વાંચો છો ના ના આ તો આવતી ભેંસ. સાલ લાખની થઈને ઊભી રહો ઓહો, લે હાલો આપણે લઈ લઈએ મહેમાન હા હા વાંધો નહીં આવજો મહેમાન લઈ લઈએ. આવજો તમે. હા, અને લઈ ભેંસ લો. તમે જબર હાચવી હો આવી ભેંસો હાચવો ને તો અમને ફોન કરવાના અમે લઈ જવું કશો વાંધો નહીં હો એ હારું. બોલાવ તો ડાલું અરે ડાલુ તો ત્યાં કણ ગમો બોલાવીએ છીએ હેડો. આલવી તો નથી પણ હું ખર્ચો આવી ભર્યો તો એટલે મારે આલવી પડી કશો વાંધો નહીં આ બીજો ડોહો એટલે કે તૈયાર થઈ છે સારી હાચવી છે આ 55,000 કિંમત આવી એવી લાખ રૂપિયા કિંમત આવી જાય એવી બે સાચવી છે તો જરા ખર્ચો આવી ગયો ને ખાલ રાખવી હતી સાચવી હતી બરાબર ને સારું કર્યા ઘરા આવ્યો ને શંકર વાળી મેર આવી ગયો તે મારે એમ ખર્ચો નીકળી જશે જે પૈસા આલવાને હાલ દઉં અને ફટાફટ ખરા ને જવું છે હજુ બહાર ચિકન પૈસા આલી અને બહાર નીકળી જવું કપૂર હાય ભાઈ બસ કે બસ હાલ તો શાંતિ છે જવું છે બહાર કપૂર હા ભેંસ તો તું 80 માં કહેતો હતો વેચવાનું હા હા 80 માં તો ઘણી ખેતી પણ ના મેળાયો હા મારા ઓરછા સારું કર્યું મારા હગા હતા ને તેથી પોહટમાં આલ દીધી તે બોલ કેટલા પોહટમાં એ સેવી વાત કરી છે યાર 55 માં આલી છે મી તો હું યાર ગપ્પા મારે તને કોને કીધું ચમ મારા હગાએ મને કીધું હું? તું કે પોહટમાં લીધી એટલે મને હાથો હાથ 55,000 આલ્યા છે અને 65 માં કીધું બકાતા હશે તને અલ્યા ના કદી જુઠ્ઠું બોલે મારા આગળ મારા હગો 65 માં આલી તો વટલા 10,000 શું જતા ને એ પેલો દલાલી નતો એને ના ખાઈ ગયો વાતાણે હા, મારો વૈશ્ય મને એવું લાગે છે ને કે મને 55 આલ્યા છે અને 65 તને કે છે 100% મોનો ના મોનો એ જ વચમાં ખાઈ ગયેલો છે 10,000 કપૂર પણ ચોક 1,000 રૂપિયા હંગાતી હોય આયો હોય ને તો 1,000 રૂપિયા હોય ખરેખર પણ આ તો મારા 10,000 રૂપિયા એટલે શું કહેવાય ભેંસ તમે હાચવી અને વગન ભણા 5 મિનિટ માથાકૂટ કરી એમાં 10 લઈને જતા રહ્યા લ્યો મારા વૈશ્ય જોજે આ કેટલા ચાલાક છે માણસો પડ્યા જ ભાઈ દલાલી હોય હો વચમાં પણ કપૂર આ ભેંસો રાખવી એના કરતી આવો ધંધો કરવો હું ખોટો લે વાત તો સાચી છે તારી અરે યાર કપૂર તાર મારે મોડું થાય લાય 1,000 રૂપિયા દલાલી યાર હે ને એટલે ઘરાક તો હું બોલાયા હાલું છું પછી અમે વજાય એમાં એવું ના ચાલે યાર નહીં 500 રૂપિયા જ હોય યાર એટલે 1,000 ચાલે જ છે તને ખબર નહીં એ વાત કરે છે તું તો બોલ્યો ને એટલે વચમાં કપૂર બોલવાના પૈસા નહીં ત્યાંથી બોલાયા ને એના પૈસા હે હારે કશો વાંધો નહીં તારે બહાર જાઉં છું તું પસાય એમાં બપોરનો હો અરે હાલ તો તક પણ મારે કોમ થઈ જાય વાત કરે તે. અરે નહીં હાલ તો ખરા તિજોરી મોયા લોક માર દીધું છે બેલીન એટલે ખુલ્લા ના તારે ખુલ્લા પણ મારે ટાઈમ નહીં યાર ઇમરજન્સી છે જવામાં મારા ઓછા પૈસા આવે ને એટલે બહાર જવાનો ટાઈમ આવે મારે યાર જવું હે. તું કાઠું લાય લે લેજે લે ને કરવો જી અરે ઓળખ્યા હાલવા છે હો, કાંઠા પર આ ના લે. મારા વૈસા જોજે હું ધંધા થઈ ગયા છે તારે હા ખાલી વાને ગ્રાહક બોલા ઈમો 1,000 લઈ ગયા અને પેલા ખાલી માથાકૂટ કરી 5 મિનિટ ઈમો બોલો 10,000 કમાઈ ગયા ભેંસ વાળાની ભેંસ દૂધ ખાવાળા દૂધ કોઈ અને પૈસા પાછા બીજા કમાય હું માણસો પડ્યા છે ને હું ધંધા થઈ ગયા છે ખરેખર ખાલી બોલવાના પૈસા છે અને પૈસા ડબલ વાત ભાઈ વાત છોડો ખરેખર પેલો વચમાં 10,000 કમાઈ ગયો હા મેં દોયા મૂળા જેવા થઈ ગયા